આગામી 1 કલાકની અંદર કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી। સુરત, નર્મદા અને તાપીમાં વરસી શકે છે અતિ ભારે વરસાદ, તો ડાંગ, નવસારી અને વલસાડમાં પણ અતિ ભારે વરસાદની આગાહી। કચ્છ, મોરબી અને બનાસકાંઠામાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે, તો સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જામનગર, દ્વારકા અને પોરબંદરમાં પણ મધ્યમ વરસાદની આગાહી, તો રાજકોટ, જૂનાગઢ અને પાટણમાં પણ મધ્યમ વરસાદની આગાહી। સુરેન્દ્રનગર અને મહેસાણાની અંદર થઈ શકે છે મધ્યમ વરસાદ। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસી શકે છે મધ્યમ વરસાદ। ખેડા, પંચમહાલ અને વડોદરામાં હળવા વરસાદની આગાહી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી રાજલ, વરસાદને લઈ અને શું આગાહી કરવામાં આવી છે? હવામાન વિભાગે પોતાનું જે નાવકાસ્ટ છે તે જાહેર કર્યું છે, એટલે 11 થી 1 વાગ્યા સુધી વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। જો કે આગામી 3 કલાકમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। કચ્છ, બનાસકાંઠા, મોરબી, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જ્યારે ભારે વરસાદની આગાહી સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં આપવામાં આવી છે। આ સિવાય મધ્યમ વરસાદની આગાહી જે છે તે જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। અમદાવાદની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ ઝરમર વરસાદ છે તે અમુક વિસ્તારમાં વરસી રહ્યો છે, અને આ સિવાય જે ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલીમાં હળવા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે, અને ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, દીવમાં છૂટા છવાયા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે, કારણ કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયું છે તેને લઈને આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે। જી આભાર રાજલ, તમામ જાણકારી આપવા માટે।